અક્ષરધામ કારણ કે અંદર ફોટા બોટા પાડવા નહીં દેતા. અંદર અમે જોઈએ આઈડી એન્ટ્રી તો ગાઈસ જોઈ લો તમે કચેરી કઈ રીતના મને બાઇક થી જુગાડ. તો હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો તમે બધા? આ છે આજનો આપણો એક નવો બ્લોગ. આજના એક નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. વેલકમ બેક ટુ ધ માય ન્યુ બ્લોગ. અત્યારે વાગી ગયા છે 7 અને હવે જવાનું છે આપણે ડેરીમાં દૂધ ભરા. પછી આવીને આપણે પીએ ચા. તો ગાઈસ ચા ઉકળવા મળી છે મસ્ત, જોઈ લો તમે. ગાઈસ અત્યારે થઈ ગયું છે બહાર અંજોડું, તમે જોઈ લો, બતાવ્યું તમને. તો ગાઈસ અત્યારે નાઈ કાઢ્યું છે ને હવે જવાનું છે આપણે કઈ, તમે આગળ બ્લોગ જોજો, તમને ખબર પડી જશે. હવે જઈએ આપણે. અત્યારના વાગ્યા છે 10. આદિ બાઈને ફેર્યો છે સાયકલ ને આદિ. ગાઈસ હવે જઈએ છીએ આપણે અને ગાડી બંધ થઈ ગઈ, પેટ્રોલ પૂરું થઈ ગયું. મારા ટીકા લઈને જવાની પણ આ બાઇક પર જવાના હતું હમણાં, પણ બંધ થઈ ગઈ બાઇક, પેટ્રોલ પૂરું. ગાઈસ અત્યારે અમારે જવાનું સંતરામ, પછી લેવાના છે જયંતિ આકાશ બેન ને, અને પછી જવાનું છે ગાંધીનગર. અને હવે આપણે ડાયરેક્ટ મળશું ગાંધીનગર જઈને. તો અત્યારે ગાઈસ અમે સંતરામપુરમાં આવી ગયા છીએ. આ જોઈ લો તમે સંતરામપુરમાં ગેટ, સંતરામપુરનું. ઘડિયાળમાં 11 વાગ્યા, 11:05 થઈ છે. હવે આપણે મળશું ડાયરેક્ટ ગાંધીનગર જઈને. ભાઈ અત્યારે અમે આવી ગયા ગાંધીનગર. આ જોઈ લો સેક્ટર નંબર 29. તો ગાઈસ હવે અમે જઈએ છીએ અક્ષરધામ ફરવા માટે. કે વિમાન ગાંધીનગરમાંથી ઉડવા કરે હમણાં થોડીક વારમાં. ગાઈસ આવી રહ્યું અક્ષરધામ. આ સાઈડ છે પાર્કિંગ. Take the next left, then turn left. એ બોલી આવી તો મને ખબર હે. In 200 meters, make a U-turn at National Highway 147. એટલે આપણે બહારથી જોઈને જતા રહીએ અક્ષરધામ. કારણ કે અંદર ફોટા બોટા પાડવા નહીં દેતા. અંદર અમે જોઈએ આઈડી એન્ટ્રી Make a U-turn at National Highway અંદર આપણે 147. જોઈ છે એટલે નથી જવાનું. તો ગાઈસ તમે હોમમાં જો મોટું શું કહેવાય આપણને નથી ખબર. સાયલો કહેવાય, સાયલો. વીજળી ઉત્પન્ન કરવાનો સાયલો હે. વીજળી ઉત્પન્ન કરવાનો સાયલો. ત્રણ આયરા. એથી વીજળી ઉત્પન્ન થાય. પાછા ગોળ ફરીને આવી ગયા. આયરું વિમાન બીજી વખત આવી છે. હવે જવાનું છે આપણે ડાયરેક્ટ ઘરે. હવે તો ગાઈસ આ કઈ નદી છે તમે કોમેન્ટ કરી દેજો. આ ગાંધીનગરમાં છે. સાબર જ કેન્દ્ર ગાંધીનગર. CRPF. ગાઈસ અત્યારે અમે આવી ગયા છીએ કઈ જગ્યા પર છે ખબર નહીં, પણ અત્યારે અમે કચેરી લેવા ઉભા રહ્યા છે. આયરું કચેરી, ભેરુનાથ કચેરી સેન્ટર, દેશી ધાણીમાં પીસેલું કચેરી. હવે લે કચેરી આપણે આયરું કચેરી. તો ગાઈસ જોઈ લો તમે કચેરી કઈ રીતના મને બાઇક થી જુગાડ. ગાઈસ કચેરી લીધી, ખાયંગા કિલો લીધું હે. કિલો લીધું છે ગાઈસ. હવે જઈએ આપણે હોટલ જમવા માટે. ગાઈસ અત્યારે અમે આવી ગયા લુણાવાડા ને હવે જઈએ જમવા માટે હોટલમાં. આયરી લુણાવાડા ચોકડી જોઈ લો તમે. ગાઈસ આયરી હોટલ, રાજસ્થાની દાલ બાટી. તો ગાઈસ હવે ખાવા ખાઈને નીકળી ગયા છે ઘરે જવા માટે. અને હવે જઈએ આપણે જલ્દીથી ઘરે.
તો ગાઈઝ અત્યારે અમે આવી ગયા છીએ સરસણ અને હવે 2-3 કિલોમીટર છે આપણું ગામ અને આપણે પહોંચી જશું જલ્દીથી. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને લાઈક કરી દેજો વિડીયોને. આવા નવા વિડીયો દેખવા માટે સબસ્ક્રાઇબ કરો ચેનલને. અત્યારે હું આવી ગયો છું ઘરે અને આજનો બ્લોગ સારો લાગે છે લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ કાલના એક નવા બ્લોગમાં. બાય.